गाइस वेलकम, आपका स्वागत है हमारे ब्रांड न्यू व्लॉग में। तो आज हम साइंस सिटी घूमने आए थे। तो यहाँ पर हमारे सारे दोस्त जो हैं वो आगे चले गए हैं। तो मैं आपको दिखाता हूँ कैसी है सिटी। तो अभी हम डायनासोर वाले पार्क में आए हैं, तो देखते हैं सब चीज़ें कैसी हैं। तो दिखाता हूँ आपको, पूरा व्लॉग अभी मिल जाएगा, पूरा देखिए, बहुत ही मज़ा आएगा। तो चलिए देखते हैं आगे। गाइस ये देखिए, ये सारे डायनासोर, ये सारे स्टैचू लगे हुए हैं। हमारे जो दोस्त हैं वो अभी कैक्टस सारे हैं उसे देखने के लिए आए हैं यहाँ पर। यहाँ बहुत ही डिफरेंट टाइप के वो कैक्टस हैं यहाँ पे। यहाँ पे देखिए सारे हमारे दोस्त, ये हमारे मनन ब्रो, हेलो। यहाँ पर है कैक्टस, आप देखिए। कैक्टस ये है कैक्टस। ये इतना छोटा क्यों है? सबसे बड़ा दिखाते हैं, चलिए सबसे बड़ा दिखाते हैं। सबसे बड़ा दिखाते हैं, देखते हैं सबसे बड़ा कैक्टस। माय काइंड ऑफ पीपल। ये देखिए कितना बड़ा है। ये यहाँ पे सब कैक्टस है, बहुत ही खतरनाक दिख रहे हैं। यहाँ पे और एक कैक्टस मिला है सबसे बड़ा। ये वाला सर ये देख, हमारा जेवर से वाह, ताजा तगड़ा मोड़ा बड़ा। वहाँ अभी चिड़िया आपको दिखाई नहीं रह गई, चिड़िया दिखाता हूँ आपको। ये देखिए बहुत ही अलग अलग तरह के लव बर्ड्स। कैमरा आकर इसमें है लव बर्ड्स, क्योंकि मजे उड़ा रहे हैं। गाइस हमारे पास गर्लफ्रेंड नहीं है, इन सबके पास देखो जलन हो रही है कि नहीं। ब्रायन ब्रो, चिड़िया के पास भी उसकी गर्लफ्रेंड है। कैसा लग रहा है आपको? और वो दूसरी अकेला ही जा रहा है। वो देखिए, वो टूटा आशिक आगे जा रहा है साला। कोई बात नहीं, अभी और आगे जाते हैं। यहाँ पे तरह तरह के जो फल फ्रूट हैं उसके पेड़ हैं। तो जिसको चाहिए वो तोड़ ले। देखिए केवल क्या मेरे को जाए एरोमेटिक प्लांट। वहाँ देखिए वो गाड़ी जा रही है। भाई मुझे फ्री में बिठा के लेके जाएगा? तेरा चाचा लगता है क्या? चंपो मतलब फुल કેવું પેલો કેવું કરે ભૂલી ગયેલા આવડતું નર્કમાં જવાનો રસ્તો આ. એરા હવે હમણાંથી પાછા હવે ગુજરાતીમાં વ્લોગ કરીએ. ગુજરાતીમાં તમને હજુ મજા આવે. અહીંયા જો તમે ખાલી ઝાડવા જેવો, આવા ઝાડવા તમે જોયા નહીં હે આજ સુધી. આ ગાડી જાય તે જો, એવી ગાડી ચલાવવા આપે કે આપણને? નહીં આપે. 500 રૂપિયા नहीं चाले तो चाली हिंदी गुजराती मिक्स થઈ જાય તો એમ જરા જોઈ લેજો તમે. જાપનીઝ भी થઈ જાય તો બ્લર भी થઈ જાય ચાલે. હા ગાડ ની બોલવાનું અહીંયા બધા. ગાડ ની બોલવાનું, ગાડ ની બોલવાનું. ये सब मटेरियल ये बंद है. अरे यार અમે આજે આવ્યા, અમે આટલી દૂરથી અહીંયા ફરવા આવ્યા અને અહીંયા બધા બંધ કરી દે. બોલો શું કરવાનું અમારે? બંધ કરી દે. चश्मे भी लेके आए? હા વ્લોગ ઉતારવાના તે કઈ લાવવું પડે કે નહીં?
એ हमारे पास थी यार અહીંયા હજુ પાણી પટી ગયેલું છે અહીંયા નહીં તો ફુવારો અહીંયા લાગ્યા पल्ली से तो कोई यथाशक्ति થી બોર કરાવવા કોઈ યથાશક્તિ હોય તો અહીંયા બોર કરાવી જજો કોઈ પૈસા આપજો દીદી ભાઈ અમારા અકાઉન્ટમાં જ લાગજો મેં જોયેલા ચામા ચીડિયા ઉડતા આ રાતના મેં જોયેલા આજ સુધી અહીંયા દિવસમાં ઉડે ચામા ચીડિયા ये साइंस सिटी આ સાયન્સ છે આ જોયેલા ચામા ચીડિયા ઉડે જો આના પર રિસર્ચ કરલું છે આ લોકો એટલે બેટમેન એ જો એ હા આ બાજુ આ બાજુ આવ્યો ઓકે જો અહીંયા ચામા ચીડિયા ઉડ્યા કરે એમ બધા પ્રાણી એમ તમને અહીંયા જોવા મળી જશે તમારે વિઝિટ કરવું હોય તો તમે કરી શકો તમારે હાલમાં અત્યારે નહીં આવતા કારણ કે હમણાં એવું છે કે અમુક રાઈડ ને બધું થોડું બંધ છે कहीं सांप का है दिखा कहाँ आगे लगे वॉच स्टेप स्नेक्स હા તો કઈ નહીં અમને સાપ જોવા મળે તો અમે જોઈ લે સાપ લાપ જોજેલા मिलने वाली है अभी અહીંયા જોઈને ચાલજો પોયરાઓ અહીંયા સાપ જોઈને પકડાય અહીંયા ઝાડવા પર હો લટકી રહેલા હે એટલે જોવા મળી શકે તમને સાપ ને એવું अरे ये लोग भी फ्रेंडली है रे ફ્રેન્ડલી જ હે એમ તો ये लोग फ्रेंडली है रे अपना કડે હે તો નહીં પણ સાપ ને પકડેલો હે दीदी नहीं खाली चुम्मा करे कड़े है नहीं ચુમ્મા એનો ચુમ્મા અઘરો પડે પણ યાર ચુમ્મા દે એ કાં હે સાપ કાં હે આમાં ઉપર નહીં જવાનું ઉપર આગળ નહીં જવાનું કોણે કીધું नाला એ ભાઈ ફાટે આ બાજુ પાણી જ નહીં વેચો पिक्सू पिक्सू હા नई न्यूज मिली है कि तेरे के पास स्नेक ही नहीं है સ્નેક કઈ નહીં મળે એ જોજે સાપ ઉપર હે સાપ કોઈનો સગો નથી અહીંયા જો અહીંયા રાઈડ છે અહીંયા છે ને બેહીને એમ જવાનું જોરમાં જો હરકીને જવાનું હરકીને જવાનું અને એટલે આપણે જ સાપ બની ગાઈસીસ અહીંયા અમે અમદાવાદ ખતરનાક છે અહીંયા બધું જોવાનું सांपना काचला એ ઝૂમ કરો જોજોલા કેવું બોલે ગાળ ફાટી ચલો એકલો તો બોલ पर्सनल भाई ઓલા મારા ભાઈ તો મારી જમીન જ લઈ લે લઈ જાઓ હવે લિમિટ છે એમ ના પૂછું મેં લિમિટ છે અહીંયા જો અહીંયા એકદમ ફુવારો બુવારો અરે સાપ દેખો ને તમારે બીજો ઝરણો જોવા હોય ને અમારી બાજુ બહુ ઝરણા છે ઓકે સાહિલ ભાઈ यहाँ पे सांप की स्किन दिख चुकी है तो गाइस हमको तो इसका मतलब ये है કેવી લાગી સ્કિન यहाँ पे आ चुकी है इसकी एक्स आ चुकी है गाइस क्योंकि सांप की स्किन हमें दिखाई दी है आज तक हमने गन की स्किन नहीं देखी है आज पहली बार हमने सांप की स्किन देखी बोलो और यहाँ पे पानी स्टार्ट हो गया है जब शाम हो जाएगी तब तक ये सब भर जाएगा फुल मतलब ये है कि मैंने एक यहाँ पे कपड़े उतार दिए हैं? हाँ लगे। देसी ए नहीं અહીંયા હા થાય કે નહીં અહીંયા જો અહીંયા બધા નાના છોકરાને છે ને ફરવા લાવેલા છે એ લોકો કોમર્સ વાળા છે કોમર્સ વાળા એ બાયો વાળા છે એ નહીં ચાલે પીછે ખતરા બાજી આવે ડેન્જર હવે અમે આ બધા સાયન્સ વાળા છે બધા એન્જિનિયર છે આ બધા કોમ્પ્યુટર છે જરૂરત નહીં પડે સાયન્સ સિટીમાં આની પણ હવે આજે હમણાં સિનેમેટિક બતાવું તને सिनेमैटिक बता સિનેમેટિક એ हाँ हमारी दादी सॉरी વાવ આ તો પાણી તો બહાર બોડો આવે તો અહીંયા જ રહે હે એ કામ બહાર આવવાનું આવે જ કે અહીંયા એમ આવી જાય આ જ મોટો ઉપરથી આવતું છે આ નહીં આવે અહીંયા અલગ થી જોઈને લોડા એ જ કેમ અહીંયા અલગ છે જો આ છે ને ગાઈઝ આવું છે ને ઠોગી પાડે એમ ગાઈઝ
એ પાણી છે ને નીચેથી આવે ઉપર એ હેલા જો પોયરાવા નાનલા નાનલા 500 રૂપિયા એકાદ સ્કૂલ વાળું પોયરું મને એકાદ પોયરો મહિલો ને એને મઠાવી આપણે ગાઈઝ અહીંયા છે ને અમારા સીએમ આવેલા છે આજે હા વાત મળી છે CM વાત મળી છે આજે સીએમ પણ આવેલા છે એટલે ના કોયરાઓ આલા છે એટલે જ પોયરાઓ આવેલા હશે અમારી સ્કૂલમાંથી આ જોઈને ખાલી આંબલી ડેમ જ લઈ ગયેલા 300 રૂપિયામાં તે આંબલી ડેમ જ બોલ એક આવેલું ભાઈ અમને કેમ આંબલી ડેમ છે ને એક ચેક ડેમ જેવું છે હા બંને બ્લોગર જા રે ભાઈ એ જોજો લા ચાલો 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 અરે નહીં હું આખું ફર્યા ને અહીંયા સાપ અમે હોટતા છે ત્યારનો સાપ જ નહીં મળતો બોલો મળી ગયો ને અહીંયા ગાણ ફાડીને હાથમાં આવી જાય ભાઈ આ રાઈડ આ 500 રૂપિયા વસૂલ 500 રૂપિયા વસૂલ પાણી નહીં ખાલી પાણી નહીં મળે ઓય અહીંયા જો લાકડાના ફટ્ટા ઓય ખતરો કા સામના કરતે ખતરો હે આ પથ્થર અહીંયા છે ને આ બીજી જાતના વાપરે એટલે सामना પથ્થર એમ બીજી જાતના વાપરે यहाँ पे मैन वर्सेस वाइल्ड की तरह ये देखिए खतरों का सामना ये यहाँ पे અહીંયા સ્વિમિંગ પુલો બનાવેલો છે પાણી નહીં ખાલી જેને નીન આવવું હોય ને તેને અહીંયા આવવાનું તો ગાઈસ અહીંયા છે ને આ ઝરણાવાળું આટલું જ હતું હવે અગાડી ગયા હેલો જો ખિસકોલી પાછળ ના હે ખિસકોલી ખિસકોલીને અંગ્રેજીમાં શું કહેવાય ખિસકોલીને અંગ્રેજીમાં શું કહેવાય ખિસકોલી સ્ક્વોટલ આયા બલ્બાસર બલ્બાસર એ પોયરા આવ્યા એ પોયરાને કે ને એલું બટન દબાવે આ ધૂજવા લાગે હીરો मोटो दूजे के આ હીરો મોટો ચાલવા લાગે તો કેટલી મજા આવે वो मागा सब एक वीडियो बनी હા એ બાજુ નીકળવાનું 4 મિનારા આખું ભારત અહીંયા જોવા મળે તમને હે બેગામ અહીંયા અમદાવાદની એખાદ હે ને બેગામ જો અહીંયા ડીએનએ ટેસ્ટ થાય આ ઝાડવાને એવાના It is called bronchitis and this is cost 2.5 lakh. पैसा है यहाँ पे મસંગ એક બોનસાઈ બનાવેલી છે ચાલો ગાઈસ હવે અમે છે ને બહાર ગઈએ છે બીજા સ્ટુડન્ટ લોકો આવી ગયા બીજા સ્ટુડન્ટ લોકો આવ્યા છે અહીંયા ફરવા માટે છે કઈ સ્કૂલના પૂછ્યા કઈ સ્કૂલના છે તે પૂછીએ પછી હમણાં સાહેબ લોકો હાથે એટલે આપણે મગજમારી નહીં કરવી જોઈએ ડ્રોન એવર હેમસ્ટેડ ये बात क्या हो चुका है पता नहीं है બોલે બોલે એ કોલેબ અમે છે ને કે પોયરાઓ સારી રીતના એ લોકોને અમે ફરવા નહીં દઈએ એમ અમે મઠાવી કાઢીએ અમે સાહેબ બનવાના છે બધા સાહેબ બનવાના છે આખી સ્કૂલ અમારી જ એક બનાવું અમે बीटेक स्कूल वाला બીટેક સ્કૂલ એ ચાય વાળા બીટેક વડાપાવ વાળા બીટેક સ્કૂલ વાળા અમારા કેન્ટીનમાં અમારા જ માણસ રહેવાના છે એટલે પેલું ઈયળ વાળું ને એવું આવે જ ને હા હવે તમને છે ને હેલા બહારના દેશના બગલા બતાવીએ અમે તમને. કમેન્ટ કરજો અમે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એ બહારના દેશના બગલા બતાવીએ એ બહારના દેશના બગલા આને બગલા જ કહેવાય ને ભાઈ બોટક 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 હંસલા છે લા તો બોટક હે બોટક પેલા કઈ ગયું આપણે આજો ને આ રિહાઈ ગયેલું છે
એ લો પાણીમાં છે. એને કોઈ છોડી ગયેલો એટલે मानव की बंदी ये मुझसे रूठ गई, इसको कैसे मनाऊं? ये मानी गई. કાચ અંગૂઠા જેવી मानी गई गर्लफ्रेंड मानी गई मारी હેલો હેલો જોઈએ. એલી બાજુ એ જ છે ફરવાનું. અહીંયા કેક્ટસ ને એવું તો જોઈને આવ્યા અમે. અહીંયા હવે બીજા પ્લાન્ટ છે. અહીંયા જીઓસી પ્લાન્ટ છે અહીંયા બધા. હા ભાઈ અહીંયા બધા અલગ અલગ જાતના પ્લાન્ટ છે. અહીંયા વહેલા અમે ફરી લઈએ, અહીંયા એક નજર મારી લઈએ. જે અમે મેન છે ને સાયન્સ સિટીનું જોવા આવેલા છે ને તે હમણાં તમને બતાવીએ. मजा नहीं आ रहा है हमको બતકનો ચારો આપે. એ પેલું પાણીમાં કૂદે પાણીમાં. इनको खाना मिल गया भाई मेरे को खाने को मिलेगा भाई ये यहाँ में भूखड़ी प्रजा અહીંયા હવે અમે જવાના છે અહીંયા ક્લાઇમેટ ચેન્જમાં. અહીંયા જવું, અહીંયા એક સિટી બનાવેલી છે. મજૂરી કામ કોણ છે સિવિલ વાળું? જો આ છે કચરો પાછું છે ને સ્કૂલ વાળાને અહીંયા ખુદ જ છે ને, ચુરાવેલો. આમાં નાખે કચરો, પછી અહીંયાથી મશીનમાં જાય, મશીનથી અથાઈને છે ને આવી રીતના છે ને થઈ જાય અથાણું બનાવે ને પછી એલા બોક્સ છે તેમાં જતો રહી ને બોક્સ છે ને એની ઈંટ બનાવે, એની ઈંટ બનાવે. એમાંથી પછી કઈ ને કઈ તો બનાવે. જે હલગાવે ને તેનાથી આ વીજળી થાય ને વીજળીથી આ ગાડી ચાલે બધી. आई राबड़ा એવું છે. माफ करी माँ मेरी અહીંયા બધું ઇક્વલ કરવાનું છે. અહીંયા ગેમ જેવી છે એક. આ બે જણા વચ્ચે રમવાનું. જોયા કોણ જીતે આમાં. ઇક્વલ થઈ ગયો. વાહ પાડ લાગે. તા શું છે લા? લૂડો આટલો મોટો ડાઈસ એકવાર ફેરવ ને. છ નહીં મળે તો શું મળે? ચાલો આમાં શું મળે? ચાલો સ્પિન કરી દીધું છે મનનભાઈ. અમે હું સ્પિન દુનિયામાં હવે એક ટેમ્પરેચર હીટ વેવ આવે 2025માં આપણી ભવિષ્યવાણી. ભવિષ્યવાણી. આ હવે તીર્થની ભવિષ્યવાણી જોઈએ. એમ નહીં, એમ કરવાનું. ગ્લેશિયર પીગળવાના છે. મેં 1% ટેમ્પરેચર વધે ગ્લેશિયર તો પીગળવાના. હા બરાબર છે. હવે ક્રિસ્ટલનું જોઈએ. ક્રિસ્ટલનું શું આવશે? ગ્લેશિયર પીગળીને આવે ફ્લડ. જમીનમાં જ ભરાઈ જાય છે. જોયું ગ્લેશિયર પીગળે. હા એટલે સી લેવલ વધે. વાહ બરાબર છે. આપણે પ્રિડિક્શન એટલે હવે સાહિલની વારી. સાહિલ હવે ગ્લેશિયર પીગળવાના એટલે ફ્લડ તો આવવાની ને. હા એટલે હવે આવે ફ્લડ. એટલે ફ્લડ ફ્લડ જ કહેવાય. ફ્લડ જ આવે. ચાલો ચાલો હવે
ઉપર જવાનો રસ્તો બંધ છે, નીચે ગયા આપણે. ચાલો ચાલો. જિંદગીમાં નીચે જ આવવું જોઈએ. જિંદગીમાં ઉપર જાય તેમ નીચે જવું પડે એટલે બેલેન્સ થઈ રહી. હા, હમણાં થોડો ડાઉનફોલ ચાલતો છે. ઉઈ, અહીંયા બધા છે ને જે આજ સુધીના કાર્યક્રમ થયા બધા જે પણ આ ગુજરાતમાં થયેલા છે તે બધાનું છે. અહીંયા ઓફિસનો અમે હમણાં મીટિંગ બેસશે અમારી. ચાલો બેસી જાઓ. ચાલો સટ્ટો રહો. સિટીનું કામ હજુ આપણે સાયન્સ સિટીનું કામ ક્યાં સુધી પહોંચ્યું ભાઈ? કામ જરા આગળ વધારવાનું છે. પ્લાનેટ એવો છે કે આપણે ટિકિટનો પ્રાઇસ થોડો ઘટાડવો જોઈએ. ટિકિટનો કેમ કે છો- એના સુધીના કંઈ રાખતા નથી, બધું 4D થિયેટર આવી જાય પછી રોબોટિક્સ. નહીં, પણ એમાં આપણને જ ફાયદો છે. એ છોકરાઓને લૂંટવાનો એ જ તો આપણો હેતુ છે. તમે સહેમત છો મારી વાતથી? બધા સહેમત છે. નામના છોકરાને આપણે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીશું. હા, કોને? હેતુ હેતુ એ કોણ? એ આપણું હેતુ છે એમ. હા, જેનું પણ નામ હેતુ હોય તેને અમારા તરફથી 50 રૂપિયા છોકરો હોવો જોઈએ. અમે એકદમ પેલું શું કહેવાય એને, હા, રેસિઝમને અમે નિંદા કરીએ છીએ. સાયન્સમાં કપડા બારી પર હુકાવાના એટલે તાપ વધારે અંદર નહીં આવે. જો અહીંયા કપડાં સુકાવવા માટે તમારે એક લેડર લાવવી પડશે. ઉઈ, જેટલા આવે એટલી સીટ થઈ જાય અહીંયા. અમે અહીંયા સાયન્સ સિટીમાં છે ને અમને સ્પેશિયલ હેતુથી બોલાવેલો છે. અમે અહીંયા છે ને આખા એમ સાયન્સ સિટીમાં અમે સુધારા લાવવા માટે આવ્યા છીએ. તરફથી અમે આવેલા છે. અમે સાયન્સ તરફથી આવીએ છીએ. અમદાવાદ સિટીથી આવેલા છે. અમદાવાદ સિટીથી. સિટી અમે નામ પાડ્યું. આપણે 9 જણા સમક્ષ અહીંયા એક છોકરીઓની કમી છે. એક છોકરી અમે અહીંયા બેસાડીશું પછી વાળા પરિસ્થિતિ નહીં. गाली नहीं देता मैं, फैमिली देखती है. અહીંયા જે સોલારના કામ થયેલા છે તે બધું છે. એમાં એવું છે અહીંયા તમે આવવાના તો ખાલી એમ શીખવા માટે આવી શકો, બાકી અહીંયા કોઈ એમ નીચે જોવાનું મળે નહીં. આ જો આ પહેલાંની બસ, પહેલાં આવી બસ ચાલતી હતી સીએનજી વાળી કે નવી છે. આ જે હવે સીએનજી વાળી બસ છે તે ચાલુ થવાની છે. એટલે અહીંયા નીચે એવું છે કે પોલ્યુશન ઘટાડવા માટે અહીંયા એકલા એમ પોસ્ટર જ લાગેલા છે. અહીંયા જે પણ એમ ગુજરાતમાં જે બધું ચાલતું છે, સીએનજી છે, એલપીજી છે, સોલર છે, કંઈ ફ્લડવાળું છે, ગેસ, બાયોનિક ગેસ, બધું જ અહીંયા જોવા મળી શકે. તમે આરામથી આવો. અમે વાંચવા નથી આવ્યા એટલે અમે ઊભા નથી રહેતા. પહેલાં અમે જોવા આવ્યા છે બધું. અમે ભૂલ કાઢવા જાય હતા કે એન્જિનિયરિંગ આવે ને તો એન્જિનિયરનું કામ જ એ છે કે ભૂલ કાઢવાની, એમ કંઈ નથી. બરાબર. ચાલો તો હજુ તમને બીજી વસ્તુ પર બતાવીએ. એ પણ હમણાં ફાઉન્ટેન ને એવું છે, હજુ ચાલુ નથી થયું. રાતના એકદમ ચાલુ થશે. બધા મૂતરી રહે ને એટલે પાણી ભેગું થઈ જાય. એટલે ભાઈ 100% 100%ની વાત છે. લાખ પૈસાની વાત. એ પવન ચક્કી ભાઈ ચાલતી કેમ નહીં મળે એ મને પણ નથી. હે, પવન નહીં આવતો ને લા. ચક્કીમાં આપણે વીજળી આપવું. આ પવન આવે તમે એમ સબૂત જો તે હે? ઝાડ હલે જો. એ તો ઝાડવો હલે એટલો જ પવન આવતો હે. પવન ચક્કીનો એ કોન્સેપ્ટ કે હા. આપણે વીજળી આપવું ને હા. એટલે પંખો ફરે એટલે પવન ફેંકા હે હા, એટલે એને પવન ચક્કી કહેવાય. એટલે એને પવન ચક્કી કહેવાય. વીજળી ઉત્પન્ન નહીં થાય, હા એમાંથી પવન ઉત્પન્ન થાય. એમ હા, પવન ચક્કી કહેવાય. સમજી ગયો. જાય તો પૂરા 100% ચીક મારે ને તાજ પોતા. એટલે બે વાર મુઠ્ઠી મારીને શોધવાની આવે. એ આજે ને આ પેંગ્વિન તો આ વોટર પાર્ક છે. વોટર પાર્ક. હા, કેટલી મસ્ત સુગંધ આવે. આગળ તો માટીઓ બખારા બધા સુગંધ બહારી આવે. ફૂડ કોર્ટ કાં હે? છેલ્લે જ ખાવાનું છે. એ મોટન ડાબા. ચા 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 ચા. એ આ બટન હોય ને તો એમ જિજ્ઞાસા આવે કે શું થાય. પાણી નહીં અંદર. બંધ છે અહીંયા થોડોક ડેમ બંધ થઈ ગયો હમણાં, પાણી નહીં. પાણી નહીં. હા, ફેક્ટરી. એ જો અહીંયા બધા નાના ઘર, પેલી ગાડી, એલો ટેમ્પો મોડેલ. ચાલુ હોવું જોઈએ ને લા. આ કેમ આવું બધું કરતા છે? પૈસા ઓછા પડી ગયા કે હું? લે, એવું થોડું ચાલે. ટિકિટ તો 500 જ નહીં.
यार स्टोरेज फुल लेके तो कान करवा पड़े यार આનામાંથી મસ્ત હે ભાઈ એક તો આઈફોન વાળો એટલે લોચા હબો એના નહીં અત્યારે નહીં કે પેલામાં જ લાખ લે આ ચાલુ થાય કે નહીં યાર આના બટન છે આના બટન છે ને જો ને દબાણ ચાલે કઈ નહીં ચાલતું નહીં મોટા ચાઈ નહીં જોતી મોટર પાણી ભરાય હજુ આ પોઈને નાચે કે ચાલુ ચાલુ કાં મેં ડાબી દે આ જયભાઈએ પાણી કાઢ નાખ્યું અહીંયા આખો વાડકો ભરાય અલા ભરાઈ ગયો વાડકો આનું જો એમ પૂછ્યું આ તો મોટરનું બટન છે નીચે મોટર ચાલુ થાય જો હવે અમારે છે ને આમ જ્યાં સુધી બધે પાણી નહીં પહોંચે ને ત્યાં સુધી દબાઈ રાખવું પડે હવે આ પેલા પર ચાલે માનવ હવે પાણી કાઢ નાખ્યું જો એટલે ક્યારે ભરાઈ રહે અરે આને વાત પાણી આવતું યાર દબાઈ રાખલો એટલે પેલા વર્કર જો ને અહીંયા કેટલા ભાઈ વર્કર એ જો અંદર કામ કરે હેલા એ આ શું છે ડેમ રોકવા માટે ડેમ રોકવાનું જો એમ કહી રહ્યો બંધ ડેમ એટલે ચાલુ समझ गए સમજ ગયે ये हमारा यूट्यूब एजुकेशन चैनल शुरू होने वाला है અહીંયા તમને એકવાર એકદમ એમ ભણવાની વાત મળે उमर से એ અહીંયા કાચબા હે એમ કે આ તો તાને? पत्थर है એ જો નાની નાની માછલી દેખાય તો आराम પેલા હું કઈ મચ્છરાને મારવામાં પકડ લઈ કાં છે ઓય કોઈ છે પણ પાણી બહુ ગંદુ છે એ આવી બધી છે પાણી બધું ગંદુ છે તો કાચબો બી હોય છે એ જોની કેટલું ભારે છે કઈની સાઈડ એ બીજી બી છે ને નાની શાર્ક કાં હે અહીંયા પેલી છે શાર્ક यहाँ बटन दबाओ ये चालू है હા એ ચાલુ છે સ્ક્રૂ ફરતા છે હું વાત કરે ફરે અંદર ફરે ગોળ વ્હીલ ફરે એ वाह क्या सीन है क्या सीन હજુ એક ઓહ इज नॉट वर्किंग અહીંયાથી ઓઇલ નીકળે આ ખોદકામનું મશીન છે ખોદકામનું મશીન ખોદકામ ચાલુ છે વાહ મજૂરને ખોદતા ને બાપને છે અહીંયાથી તેલ ને પાણી ને એવું કાઢે આયરો એનું મશીન છે આ જો પાણી નીકળે જો ये पानी काटता लागे યુ કેન એ. સી H2O पेट्रोलियम है ये એ પાણી કશે બીજેથી નીકળતું આ બટન દબાવે ને તો પેલા કાકા પાણી ખાતા જો જો તમને વિશ્વાસ નહીં થતો હોય તો એ જો 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 જે ક્રોસ ચલો ગાઈસ હજુ અગાડી બધું જોવા મળશે તમને અમે બતાવીએ ખોટું ટેન્શન લેવાનું નહીં. ખોટું ટેન્શન લેવાનું નહીં જેટલું ફરાય એટલું ફરવાનું ભગવાન ને ભજવાના કશા આપને નિહાળવાનું કયું જોયું એસપીટી ગેલેરી બી 12 નંબર શું છે 9 નંબર આ સ્પેસ સાયન્સ ગેલેરી છે ચાલો 12 નંબર અહીંયા છે એ યાર થોડું નજીક એટલું રોબોટિક વાળું બાકી હે ને રોબોટિક વાળું પછી જોઈએ रोबोटिक पड़ी ટ્રાન્સફોર્મર જોવાનો છે ટ્રાન્સફોર્મ પછી બહાર જાય ઓપ્ટિમસ પ્રાઇમ છે ઓપ્ટિમસ પ્રાઇમ બલ્બાસોર ને જોતા આપણે આ 3 રોજ જોવાય ગઈ સોરી બમ્બલબી નોટ હાર્મ ઓકે બલ્બાસોર છે તું અહીંયા રોબોટિક ગેલેરી છે અમે આ રોબોટિક ગેલેરીમાં પછી ગયા આપણે ઓપ્ટિમસ પ્રાઇમ ને જો ઓપ્ટિમસ પ્રાઇમો છે અહીંયા બબલાસોર સોરી બમ્બલ हाँ दिखना मत चौक पे हाँ लाला ये ओ ये અહીંયા જે અર્થ વાળું છે ત્યાં કામ ચાલતું છે
गाइस हमारा बैड लक चल रहा है कुछ नहीं है અહીંયા જોવાનું અહીંયા બહુ ભારે હતું એમ બધું એટલું ભારે ઉચકાય નહીં ઉચકાય નહીં ओए સાહિલ ધોવા આ જો આયરો એક આશિક ભાઈ આને ભૂખ લાગેલી હા એને ખવડાવી દઈએ આપણે હું ભાઈ બધા એક વાર આલો એને ભાઈ હું કવડાનો ભાઈ જો એટલે રોબોટિક જોઈ લે 100 વર્ષ પછી છે ને વેલ આવી હે હે एडिटिंग અહીંયા જો અહીંયા 100 વર્ષ પછી છે ને વેલ આવી દેખાય અડધી અહીંયા જમીનમાં ગોઈ ગયેલી છે હા એને પૂછડી ગાઈસીસ હા. આમાં છે ને બધાની ગાડીના સ્પેર પાર્ટ લાગેલા છે એમ બધાની કોઈ બી ગાડીના સ્પેર પાર્ટ ચોરી થાય ને તો અહીંયા આવી જતો મળી જાય તમારે રિસર્ચ કરી પ્લેટ બી है नंबर प्लेट भी है એ નંબર વેલની નંબર પ્લેટ આવે પેલા ઉપર જો પંખા પંખા ની ચાલે એમ એની એમ પાંખ બાગ નો ओ ऑप्टिमस प्राइम आ गया ઓપ્ટિમસ પ્રાઇમ ઓ શિટ હમણાં જોજો એ ગાડી બનીને બતાવે એ બને એક આગળ ચાલુ ઓ ભાઈ સાહેબ તમે તો જોયો નહીં હે હે ફોટા ચાલો નહીં મળે આપણો દેવિક ભાઈ આપડા નહીં મળે હા દેવિકભાઈ તમને અમે બહુ યાદ નથી કરતા એમ તો એ આ જો ની એલિયન આપણા પૃથ્વી પર આવ્યો જો એક ચશ્મા પહેલા છે એલિયન બીજો હે ચશ્મા પહેલા છે હે ઓય હમણાં તમને એ વાહ સાચે અહીંયા એક ફોટો પર લે બધા ઓપ્ટિમસ પ્રાઇમ ચાલો થોડાક ફોટા બોટા પાડીએ પછી પાછો વિડીયો મેં ચાલુ કરું આ હેલું ડબ્બુ તમને આને ઓળખતા આનું નામ ભૂલી ગયો મેં આનું નામ શું હતું ખુજી અરે નહીં કઈ સારું જ હતું આનું નામ મંગલ માસ 3 હે ખુદ जेन्युइन रिव्यू सेम